કેમ છો બાળકો? મજામાં બધા બાળકો? સરસ. તો ચાલો બાળકો, આજે આપણે અંગ્રેજીનું પ્રશ્નપત્ર ભણવાનું છે, જે આપણે આગળ ભણતા હતા અને અલગ બનાવેલી બુકમાં લખતા હતા. ચાલો એ બુક કાઢીએ અને અંગ્રેજીનું પ્રશ્નપત્ર આગળ આપણે લખીશું. આગળના વિડીયોમાં આપણે યુનિટ નંબર 9 સુધી લખ્યું હતું. જે પ્રશ્ન 3 હતો, યુનિટ નંબર 9, ચિત્ર ઓળખી તેનો અંગ્રેજી ઉચ્ચાર લખો, એ આપણે લખ્યું હતું. ચાલો બાળકો, હવે આપણે યુનિટ નંબર 10 પર જઈશું. પહેલા અહીંયા લખીએ પ્રશ્ન 3 બ. તમને એમ થશે કે અ કેમ છોડી દીધો, પણ આમાં ચિત્રવાળું છે, મેં તમને સમજાવી દીધું હતું. હવે યુનિટ નંબર 10. ચાલો બાળકો, લખતા જાજો અને બોલતા જાજો. સૂચના લખીએ. પહેલા અંકોના ગુજરાતી અર્થ સામે હિન્દી ગુજરાતી અંક સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. ચાલો લખીએ. તેને શું કહેશું? 13, 18, 18, 15, 9, 11, ત્યારબાદ 7 ને 7, 20, 20, 14, 14, 17, 5 એટલે 5. ચલો બાળકો, આટલા લખી નાખો. સ્પેલિંગ અર્થ ઉચ્ચાર. ત્યાર પછી યુનિટ નંબર 11. પ્રશ્ન બાળકો, કોની જગ્યાએ ક કરીશું અને સૂચના પણ બદલશે. યુનિટ 11. પ્રશ્ન 3 ક. સૂચના લખજો. અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો.
લખો. ચાલો બાળકો, તમને ઉચ્ચાર આપેલો હશે તેના સ્પેલિંગ તમારે લખવાના રહેશે. સોપ, સોપનો સ્પેલિંગ શું થશે? SOAP, શોપ. બી, BEEB, લીવ, LID, લીવ. રોડ, ROD, રોડ. નીવ, NIB, નીવ. મોપ, MOP, મોપ. બાળકો પાઠ પાડીને પણ લખી શકશો. KEG, PER, સ્ટાર, STAR, સ્ટાર. શીપ, SHIP, શીપ. બેઅર, BEAR. ફિશ, FISH, ફિશ. જીપ, JEEP, જીપ. ઓવર, OVAL, DRSH, CAN, CAN. ચાલો બાળકો, યુનિટ નંબર 11 પૂરું કરો લખીને. ત્યાર પછી યુનિટ નંબર 12 લખીશું ને પ્રશ્ન 3 ક સાથે પ્રશ્ન 3 અહીંયા પૂરો થાય છે. હવે બધા બાળકો નવા પેજથી પ્રશ્ન નંબર 4 શરૂ કરીશું. પ્રશ્ન 4 યુનિટ નંબર 12. ચાલો તેની અંદર સૂચના લખીએ. અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. ચલો અંગ્રેજી ઉચ્ચાર આપ્યો હશે બાળકો,
તેની સામે તેનો ગુજરાતી અર્થ શું થાય તે લખવાનો રહેશે. વેણ એટલે ગુજરાતી અર્થ શું થશે બાળકો? ચાડો. પેન એટલે તવી. પીસ એટલે વટાણા. ડેમ એટલે બંધ. આઉલ એટલે શું થાય બાળકો? ઘુવડ. ચલો બાળકો પાઠ પાડી દેજો. લીલી એટલે કોઈનું. સ્વન એટલે રાજહંસ. ક્રો એટલે કાગડો. ડિયર એટલે હરણ. રોઝ એટલે ગુલાબ. ચલો આ રીતે યુનિટ 12 પૂરું કરો. ત્યાર પછી બાળકો સૂચના એને એ જ રહેશે. હવે આગળ આપણે યુનિટ લખવાના છે આ જ રીતે. ગુજરાતી અર્થ એનો લખવાનો છે. અંગ્રેજી ઉચ્ચાર સામે. સૂચના એને એ જ રાખજો. યુનિટ બદલશે. યુનિટ નંબર 13. સ્ટાર એટલે શું થાય બાળકો? તારો. લીફ એટલે પાંદડું. લોગ એટલે લાકડું. ટ્રી એટલે ત્રણ. ફોર એટલે ચાર. ડીશ એટલે થાળી. ઓવલ એટલે લંબગોળ. લાયન એટલે સિંહ. વોચ એટલે ઘડિયાળ. ટોપ એટલે ભમરડો. ચાલો બાળકો યુનિટ નંબર 13 પૂરું કરો. સ્ટાર એટલે તારો. લીફ એટલે પાંદડું. ક્લોક એટલે લાકડું. 3 એટલે 3. 4 એટલે 4. ડીશ એટલે થાળી. ઓવલ એટલે લંબગોળ. લાયન એટલે સિંહ. વોચ એટલે ઘડિયાળ. અને ટોપ એટલે ભમરડો. ચાલો હજુ સૂચના એની રહેશે. યુનિટ નંબર 14. ગોટ એટલે બકરી. ટુ
એટલે બે. હેડ હેડ એટલે માથું. શીપ શીપ એટલે વાહન. વન એટલે બાળકો એક. વેઅર એટલે રેન્જ. રેડ એટલે કુંદા. લેમ્પ એટલે દીવો. ફિશ ફિશ એટલે માછલી. અને સન સન એટલે સૂર્ય. ગોટ એટલે બકરી. ટુ બે. હેડ માથું. શીપ એટલે વાહન. વન એક. બેર રીંછ. રેડ ઉંદર. લેમ્પ દીવો. ફિશ માછલી. સન એ સૂર્ય. ચાલો ત્યાર પછી હજુ એક યુનિટમાં સૂચના અને આ જ રહેશે અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ. અને યુનિટ બદલશે. યુનિટ નંબર 15. નોઝ એટલે નાક. બાઇક મોટરસાઇકલ. બોટ બોટ એટલે હોડી. કાર ગાડું. હેન્ડ એટલે હાથ. નેસ્ટ એટલે માળો. કાઇટ કાઇટ એટલે પતંગ. ગર્લ ગર્લ એટલે છોકરી. કિંગ એટલે રાજા. લોક એટલે તાળું. નોઝ એટલે નાક. બાઇક એટલે મોટરસાઇકલ. બોટ એટલે હોડી. કાર્ટ એટલે ગાડું. હેન્ડ એટલે હાથ. નેસ્ટ યાની માળો. કાઇટ પતંગ. ગર્લ તો છોકરી. કિંગ તો રાજા. ને લોક તો તાળું. ચલો યુનિટ નંબર 15 સુધી પૂરું કરો. ચલો હવે પ્રશ્ન 4 અહીંયા પૂરો થાય છે, જેની અંદર અ બ કાંઈ હશે નહીં. આ રીતે માત્ર અંગ્રેજી ઉચ્ચાર સામે તેના ગુજરાતી અર્થ લખવાના થશે. તેના હશે બાળકો 8 માર્ક હશે. 8 માર્કનો પ્રશ્ન નંબર 4 હશે. તે બધા બાળકોએ સરસ મજાના સમજી વિચારીને યાદ રાખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નવા પેજથી શરૂ કરીશું.
પ્રશ્ન 5 એમાં પણ અગો કાંઈ છે નહીં, માત્ર સૂચના લખી લઈએ. પહેલા અંગ્રેજી ઉચ્ચાર આપ્યા હતા, હવે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. આ છે યુનિટ નંબર 16. ચાલો બાળકો, આના પણ 8 માર્ક્સ છે. ચલો સમજતા જઈએ, લખતા જઈએ. ગુંદર, ગુંદરનો અર્થ થાય છે ગમ. મકાઈ, મકાઈનો અર્થ થાય છે કોમ. સિંગ, રેકોર્ડ. દેડકો, ફ્લોર. ઉકળો, રેકો. અને સમડી, સમડીનો અંગ્રેજી ઉચ્ચાર થાય છે કાર. કેન, કેન એટલે કેન. બતક, બતકનો અર્થ થશે ડક. ચાર, ચારને અંગ્રેજીમાં શું કહેવાય બાળકો? ફોર. વાળ, વાળને હેર. આ રીતે યુનિટ નંબર 16 પૂરું કરો. ત્યારબાદ હવે સૂચના અને આ જ રહેશે યુનિટ નંબર 17 લખી. પીછું એટલે ક્રીમ. નાશપતી, નાશપતીને કહેવાય પેપર. ઢાંકણાને કહેવાય લીડ. પાવને કહેશું બન. 6 એટલે 6. પીછું તો પેડ, નાશપતી તો પેપર, ઢાંકણું તો લીડ, પાવ તો બન, 6 તો 6. ઊભો, રેડ. વીટી, ડ્રિંક. દંડો તો બોલ. સાબુ તો સોપ. તિજોરી તો સેફ. ચલો બાળકો લખી નાખજો. વીટી રિંગ, દડો ગોળ, સાબુનો ઉચ્ચાર થાય છે શોપ,
સે. ત્યાર પછી સૂચના આને આ જ રહેશે, યુનિટ માત્ર બદલશે. યુનિટ થશે 18. બારનું ઢોર કટાવાળો પ્યોન ચોપડી બુક ગરદન ને શંકુ કોણ વાંદરો મંકી સળિયો રોડ મધમાખી બી કરચલો મેઘ આમ એટલે એ. આમ એટલે એ. બારનો ડોર પટાવાળો પ્યોન ચોપડી બુક ગરદન નેક શંકુ કોણ વાંદરો મંકી સળિયો રોડ મધમાખી એટલે બી કરચલો એટલે ક્રેટ આમ એટલે એ. ચલો યુનિટ નંબર 18. ત્યાર પછી બાળકો સૂચનાને આજ રાખીશું આપણે અને યુનિટ 19 લખીશું. યુનિટ નંબર 19. બંદૂક ગન તા નીર પોતું તમો ઘણ ને બે ને 10 એટલે 10. બંદૂક ગન ટા નીર પોતું એનો ઉચ્ચાર મો ખંડ બે 10 10. બિલાડી કે પી કે ચીપ ચીપનો ઉચ્ચાર ચીપ. વાડકો વાવો
19 19 એટલે 19 બિલાડી કેટ પીપ કેટ જીપ જીપ વાડકો બાબુલ અને 19 તો 19 ચલો બાળકો આપણે અહીંયા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર અંગ્રેજીનું પૂર્ણ થાય છે યુનિટ 19 સાથે અને કઈ રીતે પૂછાશે તે તમને આપેલું જ હતું પ્રશ્ન 1 એમાં બ અને ક હશે 3 માર્ક 2 માર્ક અને 3 માર્કના ત્યારબાદ પ્રશ્ન 2 બ અને ક પ્રશ્ન 3 બ ને ક ત્યારબાદ પ્રશ્ન 4 અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો ને પ્રશ્ન 5 ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો સમજાઈ ગયું બધા બાળકોને ચલો બાળકો હોમવર્ક કરી લેજો પ્રશ્નપત્ર યુનિટ 16 17 અને 18 લેસન બુકમાં લખો ફરી એકવાર હોમવર્ક બુકમાં યુનિટ નંબર 16 17 અને 18 લખી લેજો અને વાંચી લેજો ફરી મળીશું બાળકો આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા લોકોને ગુડ બાય